Hello friends, myself Hiral Koshti. I am from Oxford GPSC UPSC Academy by Professor Hemant Bhatt sir. આજનો મારો ટોપિક છે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના. જીશ્વાન એટલે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક દ્વારા ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને કોમ્પ્યુટર સાથે જોડવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વિકાસ કરવામાં આવ્યો હતો. આશરે 13,685 જેટલી ગ્રામ પંચાયતોને 100% ઇન્ટરનેટ સેવા પૂરી પાડી કોમ્પ્યુટર સાથે જોડવામાં આવી હતી. 7,400 જેટલા ગ્રામ પંચાયતોને ક્યુ બેન્ડનો ઉપયોગ કરી બાયસેક સ્ટુડિયોથી ગાંધીનગરથી ડાયરેક્ટ જોડવામાં આવી હતી. આ યોજનાની શરૂઆતમાં જન્મના દાખલા, મરણના દાખલા, જાતિનું પ્રમાણપત્ર, આવકનું સર્ટિફિકેટ, ભારતની કોઈપણ યોજનાઓના ફોર્મ ભરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. પંચાયતના કોઈપણ કર્મચારીઓની તાલીમ માટે DDRS ડાયરેક્ટ ડિજિટલ રિસેપ્શન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી. તાલુકા પંચાયત અથવા કોઈપણ પંચાયતના હિસાબની કાર્યવાહી કરવા માટે TSC એટલે કે ટચ સ્ક્રીન રેકોર્ડ્સની શરૂઆત કરવામાં આવી હતી અથવા ઈ-પ્રાઇમ કે જેમાં વહીવટના કોઈપણ હિસાબની કામગીરી જોઈ શકાય છે. ઈ-પ્રાઇમ બનાવવા માટે ગાંધીનગરની NICની શરૂઆત કરવામાં આવી હતી. NIC એટલે કે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર. તેમાં શરૂઆતમાં ગ્રામ પંચાયતમાં 8 ઉતારા અથવા તો 7/12 ઉતારા કરવામાં આવતા હતા, જે ખેડૂતો દ્વારા સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવ્યા હતા.